રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ ભુવાએ ભારે કરી. વડોદરા સિટી વડોદરામાં સ્માર્ટ ભુવાએ ભારે કરી. વૈભવી એરિયાને જોડતા માર્ગ પર ભુવાનું નિર્માણ. અકોટા દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા માર્ગે ભુવો પડ્યો. 4 કોર્પોરેટરો વાહવાઈ લૂંટવામાં વ્યસ્ત. સ્થાનિક આગેવાને લોકોના હિતમાં ભુવાને ખોડન કર્યો. આગામી ચૂંટણીમાં સારા પ્રતિનિધિઓ ચૂંટી લાવવા લોકોને અપીલ. પ્રજાના હિતમાં કામ કરે નહીં કે પોતાના અડધી રાત્રે ઉઠીને પબ્લિકના કામો કરે તેવા પ્રતિનિધિની જરૂર. આ દિનેશ મિલની બાજુમાં આવેલ પટેલ ચાલી વાળો રસ્તો છે. તમે જોઈ શકો છો આ ભૂવો ઉપરથી નાનો દેખાય છે પણ અંદર ઘણો બધો મોટો છે, પણ હજુ સુધી તંત્રને કોઈ જાણ નથી. મને ખબર પડી તો મેં તાત્કાલિક બાજુમાં પત્ર લાઈન બે મૂકી દીધા, જેને કરીને કોઈ જાનહાની ના થાય હેતુથી. પણ અમે તો એવું કહેવા માંગીએ છીએ, વિસ્તારમાં 4 કોર્પોરેટરો છે. કોઈ કોર્પોરેટર, એક પણ કોર્પોરેટર કોઈ રસ્તામાં અમને દેખાતો નથી કે ના કોઈ પબ્લિકમાં દેખાતો. તો અમારે તો પબ્લિકને એવી વિનંતી છે કે ભાઈ આવનારા દિવસોમાં ઇલેક્શન આવશે તો એવા કોર્પોરેટરો ચૂનો જેને કરીને પબ્લિકને રસ્તામાં ગમે તે કામ પડે તો તાત્કાલિક ઊભા થવા જોઈએ, કે નહીં કે એસી રૂમમાં બેસીને કામ કરે એવા કોર્પોરેટર તમે મહેરબાની કરીને ચોઈસ કરતા નહીં. બસ અમારી પબ્લિક પાસે એટલી જ માંગ છે. ભૂવો પડ્યો છે આ માર્ગ ઉપર, શું કહેશો? જે રીતના જૂના ભૂવા જે પડી ગયેલા છે એના બાદ આ નવો જે ભૂવો પડ્યો છે, શું લાગે છે કે આ રોડ ઉપર પાછો ભૂવાવાળો રોડ થવા શક્યતા ખરી? શક્યતા તો ખરી. તમે અહીંયા જોઈ શકો છો, આ લગભગ 20 ફૂટના દાયરામાં 5-6 ગટરો આવી છે. શા માટે આટલી બધી ગટરો છે? કોઈ તંત્ર પાસે આનો કોઈ નિકાલ છે જ નથી. એટલે શક્યતા તો પૂરી છે કે આની આજુબાજુમાં પાછો બીજો કોઈ ભૂવો પડશે. વિઠ્ઠલ આયરે.